તમારી લાયક નહીં હોય ને એ બધા તમારથી દૂર થવાના। આ યાદ રાખજો મારા શબ્દો। જેટલા જેટલા ખોટા હશે, જેટલા જેટલાથી તમને નુકસાન હશે, તમારી ભક્તિમાં ખલેલ હશે, જેટલા કદાચ હાડકા રૂપી રાક્ષસ બનશે, એટલા તમે તમારી માતાની કુળદેવીની ભક્તિ કરતા કરતા આગળ વધશો ને, એમ 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 એક 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 કરીને તમારા બધા સંબંધ તૂટવાના। તમારા ઘરથી લઈ તમારા મિત્ર સુધી બધી જગ્યાએ તમારા સંબંધ તૂટવાના। પણ જો બધા સંબંધ તૂટી જાય, કોઈ આશરો ના રહે, કોઈ સહારો ના રહે, એ દાર યાદ રાખજો મારો ખુખાર મેરડીનો સંબંધ પૂરેપૂરો બંધાઈ ગયો છે। નિભાઈશ તમારું કદાચ ગમે તેવું કર્તવ્ય છે ને હું નિભાઈશ। તમારો કોઈ મિત્ર બેહવા વાળો નહીં હોય તો હું મિત્ર બની જઈશ। તમારા મા બાપ નહીં હોય તો મા બાપ બની જઈશ। તમારું કાકા કુટુંબ નહીં હોય ને તો કાકા કુટુંબ બની જઈશ। તમારા કદાચ ગમે તેવા કદાચ કોઈ માણસોની કોઈ વસ્તુની તમારા જીવનમાં જો ખોટ પડવા દઉં ને તો હું ખુખાર મેરડી મટી જાઉં મારા મેરડીના રાવ। તમને એવું મહેસૂસ ના થવા દઉં કે હું એકલો છું। ત્યારે આ દરેક માણસ મોટા મોટા પરિવારમાં રહે છો ને, એક જણના પરિવારમાં 5 સભ્યો, કોકના 7, કોકના 10, કોઈના 11, કોઈના 15, પણ જાતે તમારી આત્માને પૂછો, તમે જાતે મનથી પૂછો ને તો તમને એવું લાગશે કે હું એકલી જ છું, મારું કોઈ નહીં। દીકરાઓને મનથી એવું લાગશે કે હું એકલો છું, મારું કોઈ નહીં। ભલે પરિવારમાં કદાચ બધાય સભ્યો છે, મારા મા બાપ છે, મારા ભાઈઓ છે, મારો પતિ છે, બધાય છે, પણ છતાંય તે મારું કોઈ નહીં લાગે છે ને આવું? ભલે જબરા જબરા તમારા હગાવાળા હશે, લોબુ પોરું કુટુંબ હશે, પણ અંતરથી તમને એવું જ લાગશે કે હું એકલો છું, હું એકલી છું। જે દાડો આવું મન લાગે ને કે હું એકલી છું, હું એકલો છું, એ દાડો તમારી માતાને કહેજો કે માં હું આજ એકલો નોધારો છું, પણ માં હું તારો બની ગયો, માં હવે તું મારું કાકા કુટુંબ બનજે। તમારા બધા કર્તવ્ય નિભાઈ લઉં। કોઈ દીકરી એકલી રહેતી હોય, માન દીકરી એકલી ઘરમાં હોય અને કદાચ એનો કોઈ સહારો ના રહ્યો હોય, એનો કાકા કુટુંબ કોઈ ના રહ્યું હોય, પણ દીકરીના કદાચ વિવાહ કરવાના હોય ને અને પૈસા રૂપિયો ના હોય ને, હું મેલડી ગમે તો શેઠ બની ના આવું કે લે હું બેઠી છું કર અને ધામધૂમથી કરાવું। બધા વ્યવહાર તમારે સમાજમાં આબરૂ ના જવા દઉં। બધા વ્યવહાર કદાચ તમારથી ના થતા હોય ને, એનથી વ્યવહાર કરવા વાળી હું મેલડી બેઠી છું। એટલે તમારા ઘરમાં દીકરા દીકરીઓના કદાચ લગ્ન પ્રસંગની ચિંતા હોય, સંબંધની ચિંતા હોય, તો હા હું માનું છું તમે મા બાપ છો, તમને ચિંતા છે કે દીકરાની ઉંમર 30 વર્ષ થવાય, માં કોઈ હગું નહીં બતાવતું, કોઈ હગું નહીં થતું, માં 35 વર્ષનો મારો દીકરો થયો, કોઈ કે મારી દીકરી 30-35 વર્ષની થઈ, માં કોઈ સંબંધ નહીં થતો, સમાજમાં મારી આબરૂ જાય છે। પણ કદાચ આવી ચિંતા તમે રાખો છો, ભલે હું માનું છું તમને ચિંતા થાય, પણ આ ચિંતા મૂકી દેજો, હું મેરડી બેઠી છું।